Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. મિત્રો, આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 26 જોઈશું. આ મોડ્યુલમાં અધૂરી નોંધો પરથી હિસાબો વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, અહીં અત્યાર સુધીના ઉદાહરણોમાં અધૂરી નોંધોનું દ્વિનોંધી હિસાબી પદ્ધતિમાં રૂપાંતર કરવા માટે પ્રશ્નમાં આપેલા વ્યવહારો પરથી કયા ખાતા તૈયાર કરવાની જરૂર પડશે તેની ચર્ચા કરી. ગયા મોડ્યુલમાં આપણે જરૂરી ખાતા તૈયાર કરીને આપેલ વ્યવહારોને ઉધાર જમાના નિયમોના આધારે સંબંધિત ખાતામાં નોંધીને વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે જરૂરી માહિતી શોધીને વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવે છે તેની ચર્ચા કરી. આ મોડ્યુલમાં પણ આપણે અધૂરી નોંધો પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાના વધારે ઉદાહરણોની ચર્ચા કરીશું. ઉદાહરણ નંબર 15. શ્રી રાજેશભાઈ પોતાના હિસાબી ચોપડા એકનોંધી પદ્ધતિથી રાખે છે. તારીખ 31/3/2024ના રોજ પૂરા થતા વર્ષ માટે તમારે તેમનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. શરૂઆતની બાકી અને આખરની બાકીઓ. વિગત 1/4/2024ની બાકી, 31/3/2025ની બાકી. શરૂઆતની બાકી યંત્રો ₹50,000 અને યંત્રની આખરની બાકી ₹50,000. યંત્રો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. જો યંત્ર ઉપર હવાલો હશે તો યંત્ર મિલકત લેણા બાજુ અંદરની સાઈડે દર્શાવીશું અને તેના ઉપરનો ઘસારો તેમાંથી બાદ કર્યા પછી ચોખ્ખી રકમ બહારના કોલમમાં લખવામાં આવશે. બીજું, દેવાદારો. શરૂઆતની બાકી 20,000, આખરની બાકી 25,000. દેવાદારોનું ખાતું બનાવી ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા 20,000 લખાશે અને દેવાદાર ખાતાની જમા બાજુએ આખરની બાકી એટલે કે બાકી આગળ લઈ ગયા ₹25,000 નોંધવામાં આવશે. લેણદારો. લેણદાર ખાતાની જમા બાજુએ શરૂઆતની બાકી ₹15,000 દર્શાવવામાં આવશે અને આખરની બાકી ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹12,000 દર્શાવવામાં આવશે. સ્ટોક. શરૂઆતનો સ્ટોક ₹10,000 છે અને આખરનો સ્ટોક ₹18,000 છે. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુએ ₹10,000 દર્શાવવામાં આવશે. આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુએ ₹18,000 દર્શાવવામાં આવશે. મિત્રો, એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આખર સ્ટોકની 2 અસર થશે. એક અસર વેપાર ખાતાની જમા બાજુ અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ આખરનો સ્ટોક ₹18,000 દર્શાવવામાં આવશે. રોકડ સિલકની શરૂઆતની બાકી ₹5,000 આપેલી છે જ્યારે આખરની બાકી આપેલી નથી, તો રોકડ ખાતું બનાવીને તેની ઉધાર બાજુએ શરૂઆતની બાકી આગળ લાવ્યા 5,000 લખવામાં આવશે અને આખરની બાકી શોધવામાં આવશે. મિત્રો, એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આપણને શરૂઆતની મૂડી આપેલી નથી, તેથી શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક બનાવી અને આપણે શરૂઆતની મૂડી શોધવી પડશે. હવે વર્ષ દરમિયાનના રોકડ વ્યવહારો વિશે જોઈએ. દેવાદારો પાસેથી મળેલી રોકડ ₹80,000. દેવાદારો પાસેથી રકમ મળે ત્યારે ધંધામાં રોકડ આવે છે અને દેવાદારો આપનાર છે. માલ મિલકતના નિયમ પ્રમાણે રોકડ આવે તો ઉધાર. દેવાદારો એ વ્યક્તિનું ખાતું છે, માટે આપનાર ખાતે જમા. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ દેવાદારો ખાતે
રૂપિયા 80,000 લખાશે, જ્યારે બીજી અસર દેવાદાર ખાતાની જમા બાજુએ રોકડ ખાતે રૂપિયા 80,000 લખાશે. લેણદારોને ચૂકવેલ રોકડ રૂપિયા 40,000. લેણદારોને રકમ ચૂકવવામાં આવે તો લેણદાર એ લેનાર છે અને ધંધામાંથી રોકડ જાય છે, તેથી લેણદાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થશે. એક અસર લેણદાર ખાતાની ઉધાર બાજુએ રોકડ ખાતે રૂપિયા 40,000 લખાશે, જ્યારે બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ લેણદાર ખાતે રૂપિયા 40,000 લખાશે. ઓફિસ ખર્ચ ચૂકવે રૂપિયા 10,000. ઓફિસ ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે ધંધામાંથી રોકડ જાય છે અને ઓફિસ એ ખર્ચનું ખાતું છે. ઓફિસ ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થશે. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ દર્શાવીશું, જ્યારે બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ રૂપિયા 10,000 દર્શાવવામાં આવશે. વર્ષ દરમિયાન અંગત વપરાશ માટે ઉપાડ રૂપિયા 5,000. ધંધામાંથી ઉપાડ કરવામાં આવે તો ધંધામાંથી રોકડ જાય છે અને ધંધાનો માલિક ઉપાડ કરે છે ત્યારે ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પ્રથમ અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાંથી ઉપાડ બાદ થશે રૂપિયા 5,000. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ ઉપાડ રૂપિયા 5,000 દર્શાવવામાં આવશે. રોકડ વેચાણ રૂપિયા 20,000. માલ રોકડેથી વેચવામાં આવે તો ધંધામાં રોકડ આવે છે, બદલામાં ધંધામાંથી માલ જાય છે. માલ મિલકતના નિયમ પ્રમાણે આવે તો ઉધાર, જાય તો જમા, માટે રોકડ ખાતે ઉધાર થશે અને વેચાણ ખાતે જમા થશે. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ 20,000 લખાશે અને બીજી અસર વેપાર ખાતાની જમા બાજુએ વેચાણના શીર્ષક હેઠળ રોકડ વેચાણ રૂપિયા 20,000 લખવામાં આવશે. હવે અન્ય માહિતી. યંત્ર પર 10% ઘસારો ગણવાનો છે. મિત્રો, પાકા સરવૈયામાં યંત્રની શરૂઆતની બાકી રૂપિયા 50,000 દર્શાવેલી છે. આ 50,000 ઉપર 10% લેખે રૂપિયા 5,000 ઘસારો થશે. ઘસારો એ ધંધાનું નુકસાન છે, માટે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્રનો ઘસારો રૂપિયા 5,000 અને બીજી અસર મિલકત લેણા બાજુ યંત્રો રૂપિયા 50,000 દર્શાવેલા છે, તેમાંથી ઘસારો રૂપિયા 5,000 બાદ કરતા ચોખ્ખી રકમ રૂપિયા 45,000 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. દેવાદારો પર 5% ગાલખાદ અનામત રાખવાની છે. એની એક અસર પાકા સરવૈયામાં દર્શાવેલ મિલકતો બાજુ દેવાદારમાંથી બાદ કરવામાં આવશે અને બીજી અસર નફા નુકસાન ખાતે આપવામાં આવશે. હવે મિત્રો, તમે પ્રશ્ન વાંચીને સમજી ગયા હશો કે અહીં શરૂઆતની મૂડી શોધવા માટે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક, ઉધાર વેચાણ શોધવા માટે દેવાદારોનું ખાતું, ઉધાર ખરીદી શોધવા માટે લેણદારોનું ખાતું અને આખરની રોકડ જે પાકા સરવૈયામાં દર્શાવાશે તે શોધવા માટે રોકડ ખાતું તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવશે. સૌપ્રથમ આપણે શરૂઆતની મૂડી શોધવા માટે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક તૈયાર કરીએ. તારીખ 1/4/2024ના રોજનું સ્થિતિદર્શક પત્રક. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. મૂડી દેવા બાજુ લેણદારો રૂપિયા 15,000, જ્યારે મિલકતો બાજુ યંત્રો રૂપિયા 50,000, શરૂઆતના દેવાદારો રૂપિયા 20,000, સ્ટોક રૂપિયા 10,000 અને શરૂઆતની શિલક રોકડ શિલક રૂપિયા 5,000. મિલકતો બાજુનું ટોટલ રૂપિયા 85,000 આવશે. તેમાંથી લેણદારો રૂપિયા 15,000 બાદ કરતાં તફાવતની રકમ રૂપિયા 70,000 આવશે. તેને શરૂઆતની મૂડી ગણવામાં આવશે. આ શરૂઆતની મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ રૂપિયા 70,000 દર્શાવવામાં આવશે. કુલ મિલકતોમાંથી કુલ જવાબદારીઓ બાદ કરતાં શરૂઆતની મૂડી રૂપિયા 70,000 મળશે. હવે આપણે ઉધાર વેચાણ શોધવા માટે કુલ દેવાદારોનું ખાતું જોઈએ. કુલ દેવાદારોનું ખાતું. ડાબી બાજુ વિગત રકમ, જમણી બાજુ વિગત રકમ. ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા રૂપિયા 20,000 અને જમા બાજુએ આખરની બાકી આગળ લઈ ગયા રૂપિયા 25,000 નોંધવામાં આવશે. તદુપરાંત દેવાદારો પાસેથી મળેલી રોકડ રૂપિયા 80,000 છે. તે દેવાદારો ખાતાની જમા બાજુએ રોકડ ખાતે રૂપિયા 80,000 લખાશે. હવે દેવાદારોનું ખાતું બંધ કરતાં જમા બાજુનું ટોટલ રૂપિયા 1,05,000 થાય છે. તેમાંથી ઉધાર બાજુની શરૂઆતની બાકી રૂપિયા 20,000 બાદ કરતાં
તફાવતની રકમ ₹85,000 આવશે. આ તફાવતની રકમ એ ઉધાર વેચાણ ગણવામાં આવશે. આ ઉધાર વેચાણ વેપાર ખાતાની જમા બાજુએ વેચાણના શીર્ષક હેઠળ નોંધવામાં આવશે. ઉધાર બાજુ મળેલા તફાવતની રકમ ₹85,000 ઉધાર વેચાણ છે, જે વેપાર ખાતામાં જમા બાજુ દર્શાવાશે. હવે આપણે ઉધાર ખરીદી શોધવા માટે કુલ લેણદારોનું ખાતું જોઈએ. કુલ લેણદારોનું ખાતું. વિગત રકમ રૂપિયા. વિગત રકમ રૂપિયા. જમણી બાજુએ શરૂઆતની બાકી આગળ લાવ્યા ₹15,000 નોંધાશે. જ્યારે આખરની બાકી ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹12,000 નોંધવામાં આવશે. ત્યારબાદ વર્ષ દરમિયાન લેણદારોને ચૂકવેલી રકમ ₹40,000 છે. તે લેણદાર ખાતાની ઉધાર બાજુએ રોકડ ખાતે ₹40,000 દર્શાવાશે. ત્યારબાદ લેણદારોના ખાતાનું ટોટલ કરીશું તો ઉધાર બાજુનું ટોટલ ₹52,000 આવશે. આ 52,000માંથી લેણદાર ખાતાની જમા બાજુએ દર્શાવેલી શરૂઆતની બાકી બાદ કરતાં ₹15,000 બાદ કરીશું તો તફાવતની રકમ ₹37,000 આવશે. આ 37,000 ઉધાર ખરીદી ગણવામાં આવશે. આ ઉધાર ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુએ ઉધાર ખરીદી ₹37,000 લખાશે. જમા બાજુ મળેલ તફાવતની રકમ ₹37,000 ઉધાર ખરીદી છે, જે વેપાર ખાતામાં ઉધાર બાજુએ દર્શાવાશે. રોકડની આખરની બાકી શોધવા માટે આપણે રોકડ ખાતું જોઈએ. રોકડ ખાતું. રોકડ ખાતું એ માલ મિલકતનું ખાતું છે. ધંધામાં રોકડ આવે તો ઉધાર બાજુ લખાશે. ધંધામાંથી રોકડ જાય તો જમા બાજુ લખાશે. સૌપ્રથમ રોકડ ખાતાની ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹5,000 લખાશે અને જમા બાજુએ બાકી આગળ લઈ ગયા, જે આપણા દાખલામાં આપેલી નથી, જે આપણે શોધવાની છે. હવે ધંધામાં જે વ્યવહારો ઉદ્ભવ્યા તેના આધારે રોકડ જો આવતી હશે તો રોકડમેળની ઉધાર બાજુએ લખીશું અને ધંધામાંથી રોકડ જતી હશે તો આપણે રોકડ ખાતાની જમા બાજુએ લખીશું. અહીં દેવાદારો પાસેથી ₹80,000 મળ્યા. રોકડ ખાતાની ઉધાર બાજુએ દેવાદારો ખાતે 80,000. વર્ષ દરમિયાન રોકડ વેચાણ ₹20,000 થયું. રોકડ ખાતાની ઉધાર બાજુએ રોકડ વેચાણ ₹20,000 દર્શાવાશે. હવે ધંધામાંથી રોકડ જશે તો રોકડ ખાતાની જમા બાજુએ દર્શાવાશે. લેણદારોને ચૂકવ્યા ₹40,000. રોકડ ખાતાની જમા બાજુ લેણદાર ખાતે ₹40,000. ઓફિસ ખર્ચ ચૂકવ્યો ₹10,000. રોકડ ખાતાની જમા બાજુએ ઓફિસ ખર્ચ ખાતે ₹10,000. વર્ષ દરમિયાન ધંધામાંથી કરેલો ઉપાડ ₹5,000. ધંધામાંથી ઉપાડ કરવામાં આવે તો રોકડ જશે, માટે રોકડ ખાતાની જમા બાજુએ ઉપાડ ખાતે ₹5,000. મિત્રો, હવે રોકડ ખાતાની ઉધાર બાજુનો સરવાળો કરીશું તો ₹1,05,000 આવશે. તેમાંથી જમા બાજુએ ચૂકવેલી રકમ બાદ કરતાં તફાવતની રકમ ₹50,000 આવશે. તેને આખરની બાકી અથવા બાકી આગળ લઈ ગયા તેમ લખીશું. આ રકમ પાકા સરવૈયામાં મિલકત અને લેણા બાજુ ₹50,000 નોંધવામાં આવશે. જમા બાજુ મળતી તફાવતની રકમ ₹50,000 રોકડની આખર શિલક છે, જે પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવાશે. જરૂરી વિગતો મળી ગયા બાદ હવે આપણે વાર્ષિક હિસાબોના ભાગરૂપ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવામાં આવશે તે જોઈએ. સૌપ્રથમ વેપાર ખાતું. વેપાર ખાતાની ઉધાર બાજુએ સૌથી પહેલાં શરૂઆતનો સ્ટોક ₹10,000 લખાશે. ત્યારબાદ ખરીદી ₹37,000 ઉધાર બાજુ લખાશે. જમા બાજુ રોકડ વેચાણ ₹20,000 વત્તા ઉધાર વેચાણ ₹85,000. આમ બંનેનો સરવાળો ₹1,05,000 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. ધંધાનો આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુએ ₹18,000 દર્શાવવામાં આવશે. હવે મિત્રો, વેપાર ખાતાના જમા બાજુનો સરવાળો ₹1,23,000 થાય છે. તેમાંથી ઉધાર બાજુનો રકમો બાદ કરતાં તફાવતની રકમ ₹76,000 આવશે, જે કાચો નફો ગણાશે અને આ કાચો નફો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. ઉધાર બાજુ મળેલ તફાવતની રકમ કાચો નફો છે, જે નફા નુકસાન ખાતાની જમા બાજુ લઈ જવામાં આવશે. હવે આપણે મિત્રો નફા નુકસાન ખાતું જોઈશું.
તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતાની જમા બાજુએ સૌપ્રથમ કાચો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા ₹76,000 લખાશે. ત્યારબાદ તમામ ખર્ચાઓ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ લખવામાં આવશે. સૌથી પ્રથમ ઓફિસ ખર્ચ ₹10,000, યંત્ર પર ઘસારો ₹5,000, દેવાદારોની બાકી ₹25,000ના 5% લેખે ગાલખાદ અનામત ₹1,250 આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખાશે. ત્યારબાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તફાવતની રકમ શોધવામાં આવશે. આ ચોખ્ખો નફો ₹59,750 આવશે. હવે આપણે નફા નુકસાન ખાતાનો સરવાળો કરીશું. જમા બાજુનો સરવાળો ₹76,000 થાય છે અને ઉધાર બાજુએ આપેલા ખર્ચાઓ બાદ કરતા તફાવતની રકમ ₹59,750 આવે છે, જે ચોખ્ખો નફો ગણાશે. આ ચોખ્ખો નફો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ શરૂઆતની મૂડીમાં ઉમેરવામાં આવશે. મિત્રો, હવે આપણે પાકું સરવૈયું જોઈશું. ઉધાર બાજુ મળતી તફાવતની રકમ ચોખ્ખો નફો છે, જે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ મૂડીમાં ઉમેરીને દર્શાવાશે. અહીં તમે ધ્યાનથી જોશો તો પ્રશ્નમાં અન્ય માહિતીમાં યંત્ર પર 10% ઘસારો ગણવો, દેવાદારો પર 5% ગાલખાદ અનામત રાખવી એમ જણાવેલ છે. આ બંને વ્યવહારો વર્ષ દરમિયાન નોંધાયેલ નથી, તેથી હવાલા તરીકે દરેકની 2 અસર વાર્ષિક હિસાબોમાં આપવામાં આવશે. જેમ કે યંત્ર પર ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ તરીકે અને પાકા સરવૈયામાં મિલકત બાજુ યંત્રમાંથી બાદ થશે. યંત્રની શરૂઆતની અને આખરની બાકી ₹50,000 જ હોવાથી વર્ષ દરમિયાન કોઈ ખરીદી કે વેચાણ નથી. તેથી યંત્રની શરૂઆતની બાકી પર 10% ઘસારો ₹50,000 ગુણ્યા 10% લેખે ₹5,000 આવશે. દેવાદારો પર 5% ગાલખાદ અનામત. વર્ષના અંતે દેવાદારોની આખરની બાકી ₹25,000ના 5% લેખે ₹1,250 ગણાશે, જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ અને પાકા સરવૈયામાં મિલકત બાજુ દેવાદારોમાંથી બાદ કરીને દર્શાવાશે. છેલ્લે આપણે પાકું સરવૈયું જોઈએ. તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. શરૂઆતની મૂડી ₹70,000 વત્તા ચોખ્ખો નફો ₹59,750 બાદ ઉપાડ ₹5,000 એટલે કે ચોખ્ખી મૂડી ₹1,24,750 દર્શાવાશે. મૂડી દેવા બાજુ લેણદારો ₹12,000 આખરની બાકી દર્શાવાશે. મિલકત લેણા બાજુ યંત્રની શરૂઆતની બાકી ₹50,000 બાદ ઘસારો ₹5,000 એટલે કે યંત્રની આખરની બાકી બહારના કોલમમાં ₹45,000 દર્શાવાશે. દેવાદારો ₹25,000ના છે, તેમાંથી ગાલખાદ અનામત ₹1,250 બાદ કરતાં ₹23,750 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. આખરનો સ્ટોક ₹18,000 મિલકત લેણા બાજુ દર્શાવાશે. રોકડ સિલક મિલકત લેણા બાજુ ₹50,000 દર્શાવાશે. હવે પાકા સરવૈયાનું ટોટલ ₹1,36,750 આવશે. આ જ રીતે વાર્ષિક હિસાબો તૈયાર કરવાનું આપણે બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 16. શ્રીમાન નીરવ ફેશન સ્ટોર્સ નામે કપડાનો વ્યવસાય ચલાવે છે અને એકનોંધી પદ્ધતિથી હિસાબો રાખે છે. નીચે આપેલી વિગતો પરથી તમારે તારીખ 31 માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને તે જ તારીખનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. અહીં આપણને મિલકતો અને દેવાની શરૂઆતની અને આખરની બાકી આપેલી છે. વિગત 1/4/2024ની શરૂઆતની બાકી, 31/3/2025ની આખરની બાકી. સૌપ્રથમ મૂડીની શરૂઆતની બાકી અને આખરની બાકી આપેલી નથી. મિત્રો, શરૂઆતની મૂડી શોધવા માટે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક બનાવીશું અને આખરની મૂડી એ આખરના પાકા સરવૈયા ઉપરથી મળી રહેશે. રોકડ સિલક શરૂઆતની બાકી 5,000, આખરની બાકી 10,200. રોકડ ખાતું બનાવી
રોકડ ખાતાની ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹5,000 અને રોકડ ખાતાની જમા બાજુએ બાકી આગળ લઈ ગયા ₹10,200 લખાશે. રોકાણો શરૂઆતની બાકી ₹20,000, આખરની બાકી ₹25,000. રોકાણ ખાતું એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹20,000 દર્શાવાશે અને વર્ષ દરમિયાનની ₹5,000ની ખરીદી નોંધવામાં આવશે. આ ખરીદી શરૂઆતની બાકી 20,000, આખરની બાકી 25,000, આ બંનેનો તફાવત ₹5,000 છે. દેવાદારો શરૂઆતની બાકી ₹35,000, આખરની બાકી ₹48,000. દેવાદારોનું ખાતું બનાવી ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹35,000, આખરની બાકી દેવાદારો ખાતાની જમા બાજુએ બાકી આગળ લઈ ગયા ₹48,000 દર્શાવાશે. લેણદારોની શરૂઆતની બાકી ₹28,000, આખરની બાકી ₹38,000. લેણદારનું ખાતું બનાવી જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹28,000 લખાશે અને આખરની બાકી આગળ લઈ ગયા ઉધાર બાજુએ ₹38,000 લખવામાં આવશે. સ્ટોક શરૂઆતનો સ્ટોક ₹60,000, આખરનો સ્ટોક ₹85,000. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુએ દર્શાવવામાં આવશે. આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુએ ₹85,000 અને તેની બીજી અસર આખરના પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹85,000 દર્શાવવામાં આવશે. યંત્રો શરૂઆતની બાકી ₹40,000, આખરની બાકી પણ ₹40,000. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ યંત્રો ₹40,000 અંદરના કોલમમાં દર્શાવવામાં આવશે. મિત્રો ધ્યાનમાં રાખશો કે જેટલી શરૂઆતની બાકી છે તેટલી જ આખરની બાકી છે, જે સૂચવે છે કે વર્ષ દરમિયાન યંત્રોનું ખરીદ વેચાણ થયેલું નથી. 10%ની બેંક લોન ₹50,000. બેંક લોન એ જવાબદારી છે, દેવું છે, એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બેંક લોન 50,000 દર્શાવવામાં આવશે. વર્ષ દરમિયાનના વ્યવહારો વર્ષ દરમિયાન માલિક દ્વારા અંગત વપરાશ માટે રોકડનો ઉપાડ ₹9,000 છે. ધંધામાંથી રોકડનો ઉપાડ થયેલો હોવાથી ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર પાકા સરવૈયામાં મૂડીમાંથી ઉપાડ બાદ થશે અને બીજી અસર રોકડ મેળમાં રોકડ ખાતામાં જમા બાજુએ ઉપાડ ખાતે નોંધવામાં આવશે. નંબર 2, વર્ષ દરમિયાન રોકડ વેચાણ ₹70,000 અને રોકડ ખરીદી ₹30,000. રોકડ વેચાણની નોંધ રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ વેચાણ ખાતે ₹70,000 લખાશે. બીજી અસર વેપાર ખાતાની જમા બાજુએ વેચાણના શીર્ષક હેઠળ રોકડ વેચાણ ₹70,000 લખાશે. જ્યારે રોકડ ખરીદી ₹30,000 છે. રોકડ ખરીદી કરવામાં આવે ત્યારે ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થશે. એક અસર ખરીદ ખાતે વેપાર ખાતાની ઉધાર બાજુ ખરીદીના શીર્ષક હેઠળ નોંધાશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ નોંધવામાં આવશે. નંબર 3, દેવાદારો પાસેથી મળેલી રોકડ ₹95,000. રોકડ ખાતે ઉધાર ₹95,000 તે દેવાદાર ખાતે જમા ₹95,000. પ્રથમ અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ દેવાદાર ખાતે ₹95,000 લખાશે. બીજી અસર દેવાદાર ખાતાની જમા બાજુએ રોકડ ખાતે ₹95,000 લખાશે. લેણદારોને ચૂકવેલ રોકડ ₹80,000. લેણદારોને રોકડ ચૂકવવામાં આવે ત્યારે ધંધામાંથી રોકડ જાય છે. લેણદારો ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર લેણદાર ખાતાની ઉધાર બાજુએ ₹80,000 લખવામાં આવશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ લેણદારો ખાતે ₹80,000 લખાશે. નંબર 5, વર્ષ દરમિયાન ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹4,800. વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ વીમા પ્રીમિયમ ખાતે 4,800 લખાશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ વીમા પ્રીમિયમ ₹4,800 લખાશે. અન્ય માહિતી. નંબર 1, વર્ષ દરમિયાન ચૂકવેલ વીમા પ્રીમિયમમાં ₹800 આવતા વર્ષ માટે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમના છે. અગાઉથી ચૂકવેલું વીમા પ્રીમિયમ જ્યારે આપ્યું હોય ત્યારે તેની નોંધ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે વીમા પ્રીમિયમ ખાતે જમા. એક અસર
પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹800 લખાશે. બીજી અસર, નફા નુકસાન ખાતે દર્શાવેલ વીમા પ્રીમિયમમાંથી ₹800 બાદ કરવામાં આવશે. નંબર 2, યંત્ર પર 5% લેખે ઘસારો ગણો. યંત્રની શરૂઆતની બાકી પર 5% ઘસારો પાકા સરવૈયામાં દર્શાવેલ યંત્રમાંથી બાદ થશે. બીજી અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ યંત્ર પર ઘસારો નોંધવામાં આવશે. નંબર 3, બેંક લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. તેની અસર, લોનના વ્યાજ ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી વ્યાજ ખાતે જમા. એક અસર, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. બીજી અસર, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવશે. સૌ પ્રથમ આપણે શરૂઆતની મૂડી શોધવા માટે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક જોઈએ. મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. શરૂઆતની મૂડી દેવાની રકમ મૂડી દેવા ખાતામાં લખીશું અને શરૂઆતની મિલકતોની રકમ મિલકતો બાજુ લખીશું. અહીં શરૂઆતના લેણદારો ₹28,000, 10%ની બેંક લોન ₹50,000. શરૂઆતની મિલકતો, રોકડ સિલક ₹5,000, રોકાણો ₹20,000, દેવાદારો ₹35,000, સ્ટોક ₹60,000, યંત્રો ₹40,000. મિલકતો બાજુનું ટોટલ ₹1,60,000 થશે. તેમાંથી મૂડી દેવા બાજુ દર્શાવેલી રકમ ₹78,000 બાદ કરતાં તફાવતની રકમ ₹82,000 આવશે, જેને શરૂઆતની મૂડી ગણવામાં આવશે. આ શરૂઆતની મૂડી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અંદરના કોલમમાં દર્શાવવામાં આવશે. શરૂઆતની કુલ મિલકતોનો શરૂઆતની કુલ જવાબદારીઓ પર વધારો શરૂઆતની મૂડી ₹82,000 મળશે. હવે આપણે ઉધાર વેચાણ માટે કુલ દેવાદારોનું ખાતું અને ઉધાર ખરીદી માટે કુલ લેણદારોનું ખાતું જોઈએ. કુલ દેવાદારોનું ખાતું. ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹35,000, જમા બાજુએ બાકી આગળ લઈ ગયા ₹48,000. વર્ષ દરમિયાન દેવાદારો પાસેથી મળેલી રોકડ દેવાદાર ખાતાની જમા બાજુએ રોકડ ખાતે ₹95,000. હવે દેવાદારોનું ખાતું બંધ કરતાં જમા બાજુનો સરવાળો ₹1,43,000 મળે છે. તેમાંથી શરૂઆતની બાકી ઉધાર બાજુ દર્શાવેલી બાદ કરતાં તફાવતની રકમ ₹1,08,000 જે ઉધાર વેચાણ ગણાશે. આ ઉધાર વેચાણ વેપાર ખાતાની જમા બાજુ વેચાણના શીર્ષક હેઠળ નોંધવામાં આવશે. ઉધાર બાજુ મળેલ તફાવતની રકમ ઉધાર વેચાણ ₹1,08,000 છે. વેપાર ખાતામાં દર્શાવવા માટે કુલ વેચાણની ગણતરી કરી તો કુલ વેચાણ બરાબર રોકડ વેચાણ વત્તા ઉધાર વેચાણ. રોકડ વેચાણ ₹70,000 વત્તા ઉધાર વેચાણ ₹1,08,000 બરાબર કુલ વેચાણ ₹1,78,000 વેપાર ખાતે જમા બાજુ દર્શાવવામાં આવશે. કુલ લેણદારોનું ખાતું. લેણદાર ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા ₹28,000, ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹38,000. વર્ષ દરમિયાન લેણદારોને ચૂકવેલ ₹80,000 લેણદાર ખાતાની ઉધાર બાજુએ દર્શાવે છે. હવે લેણદાર ખાતાનો સરવાળો કરી અને બાકી શોધીશું. લેણદાર ખાતાનો ઉધાર બાજુનો સરવાળો ₹1,18,000 છે અને જમા બાજુ દર્શાવેલી શરૂની બાકી ₹28,000 બાદ કરતાં તફાવતની રકમ ₹90,000 આવે છે, જેને ઉધાર ખરીદી ગણવામાં આવશે. આ ઉધાર ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુએ ખરીદીના શીર્ષક હેઠળ નોંધવામાં આવશે. જમા બાજુ મળતી તફાવતની રકમ ₹90,000 ઉધાર ખરીદી છે. વેપાર ખાતામાં દર્શાવેલ કુલ ખરીદી બરાબર રોકડ ખરીદી ₹30,000 વત્તા ઉધાર ખરીદી ₹90,000 બરાબર કુલ ₹1,20,000. રોકડની શરૂઆતની અને આખરની બાકીઓ તેમજ રોકડના વ્યવહારો આપેલા હોવાથી રોકડ ખાતું તૈયાર કરીને અન્ય આવક કે અન્ય ખર્ચ મળશે. રોકડ ખાતું. શરૂઆતની બાકી ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹5,000. આખરની બાકી જમા બાજુએ દર્શાવવામાં આવશે. સૌપ્રથમ વર્ષ દરમિયાન મળેલી રોકડ એ રોકડ ખાતાની ઉધાર બાજુએ દર્શાવીશું. રોકડ વેચાણ ₹70,000,
દેવાદારો પાસેથી મળેલા ₹95,000. હવે ધંધામાંથી રોકડ જાય તો જમા બાજુ વ્યવહાર નોંધાશે. અહીં ધંધામાંથી રોકડ જાય છે માટે જમા બાજુએ ઉપાડ ખાતે ₹9,000, રોકડ ખરીદી ₹30,000, લેણદારો ખાતે ₹80,000, વીમા પ્રીમિયમ ખાતે ₹4,800, રોકાણોની ખરીદી ₹5,000. રોકડની આખરની બાકી આગળ લઈ ગયા ₹10,200. હવે રોકડ ખાતાનો સરવાળો કરીશું તો ઉધાર બાજુનો સરવાળો 1,70,000 થાય છે. જમા બાજુ દર્શાવેલી બધી રકમો બાદ કરતાં તફાવતની રકમ ₹31,000 મળે છે, જે અન્ય ખર્ચ ખાતે લઈ જવામાં આવશે અને આ રકમ નફા નુકસાન ખાતે ઉધારવામાં આવશે. રોકાણોની શરૂઆતની બાકી ₹20,000 છે અને આખરની બાકી ₹25,000 છે. આ વધારો ₹5,000 રોકાણોની ખરીદી દર્શાવે છે, જે રોકડ ખાતામાં જાવક એટલે કે જમા બાજુ દર્શાવાશે. રોકડ ખાતું બંધ કરતા તફાવત જમા બાજુ ₹31,000 આવે છે અને જે અન્ય ખર્ચના ચૂકવેલ હશે આ અન્ય ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે. હવે આપણે મિત્રો વેપાર ખાતું જોઈશું. વેપાર ખાતાની ઉધાર બાજુએ શરૂઆતનો સ્ટોક ₹60,000, ખરીદી રોકડ ખરીદી ₹30,000 વત્તા ઉધાર ખરીદી ₹90,000 બરાબર કુલ ખરીદી ₹1,20,000. વેપાર ખાતાની જમા બાજુએ વેચાણ, રોકડ વેચાણ ₹1,08,000, ઉધાર વેચાણ ₹70,000, કુલ વેચાણ ₹1,78,000. વેપાર ખાતાની જમા બાજુએ આખરનો સ્ટોક ₹85,000. મિત્રો હવે વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો ₹2,63,000 મળશે. તેમાંથી ઉધાર બાજુએ દર્શાવેલ શરૂનો સ્ટોક અને ખરીદી બાદ કરતાં તફાવતની રકમ ₹83,000 આવે છે. આને કાચો નફો કહેવામાં આવશે. આ કાચો નફો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. ઉધાર બાજુ મળેલ તફાવતની રકમ ₹83,000 કાચો નફો છે, જે નફા નુકસાન ખાતાની જમા બાજુએ લઈ જવામાં આવશે. હવે મિત્રો આપણે નફા નુકસાન ખાતું જોઈશું. નફા નુકસાન ખાતાની જમા બાજુએ સૌપ્રથમ કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા ₹83,000 નોંધાશે. ત્યારબાદ તમામ પ્રકારના ધંધાકીય ખર્ચાઓ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ દર્શાવવામાં આવશે. સૌપ્રથમ ચૂકવેલું વીમા પ્રીમિયમ ₹4,800 છે. તેમાંથી અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹800 બાદ કરતાં ચોખ્ખી રકમ ઉધાર બાજુએ ₹4,000 દર્શાવાશે. મિત્રો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમની બીજી અસર પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ ₹800 દર્શાવાશે. યંત્ર પર ઘસારો યંત્રની શરૂઆતની બાકી ₹40,000 છે. તેના પર 5% લેખે ઘસારો ₹2,000 થશે. બેંક લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી બેંક લોનનું વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ ₹5,000 દર્શાવાશે. વર્ષ દરમિયાનના અન્ય ખર્ચા જે રોકડ મેળમાંથી એટલે કે રોકડ ખાતામાંથી આપણે લાવ્યા ₹31,000. હવે આપણે નફા નુકસાન ખાતું બંધ કરતાં જમા બાજુનો સરવાળો ₹83,000 આવે છે. તેમાંથી ઉધાર બાજુ દર્શાવેલા ખર્ચાઓ બાદ કરતાં તફાવતની રકમ ₹41,000 આવશે, જે ચોખ્ખો નફો ગણવામાં આવશે અને આ ચોખ્ખો નફો પાકા સરવૈયામાં મૂડી ખાતે લઈ જવામાં આવશે એટલે કે મૂડીની અંદર ઉમેરવામાં આવશે. ઉધાર બાજુ તફાવતની રકમ ₹41,000 ચોખ્ખો નફો છે, જે પાકા સરવૈયામાં મૂડીમાં ઉમેરવામાં આવશે. આ પ્રશ્નમાં અન્ય માહિતીમાં નંબર 1 વર્ષ દરમિયાન ચૂકવેલ વીમા પ્રીમિયમમાં ₹800 આવતા વર્ષ માટે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમના છે. નંબર 2 યંત્ર પર 5% લેખે ઘસારો ગણો. નંબર 3 બેંક લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. આની નોંધો વર્ષ દરમિયાન થયેલી નથી, તેથી દરેકની બેવડી અસર વાર્ષિક હિસાબોમાં આપવામાં આવશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹800 આવતા વર્ષના હોવાથી નફા નુકસાન ખાતામાં ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹4,800માંથી 800 બાદ કરીને બાકીના ₹4,000 ચાલુ વર્ષના નફા નુકસાન ખાતામાં ઉધારવામાં આવશે અને અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹800 પાકા સરવૈયામાં
મિલકત તરીકે દર્શાવાશે. નંબર 2, યંત્ર પર 5% લેખે ઘસારો એટલે કે યંત્રની શરૂઆતની બાકી ₹40,000 આપેલી છે, તેના પર 5% લેખે ₹2,000 ઘસારો થશે. આ ઘસારાની એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ આપવામાં આવશે અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવેલ યંત્રો ₹40,000માંથી ₹2,000 ઘસારો બાદ કર્યા બાદ ચોખ્ખી રકમ બહારના કોલમમાં ₹38,000 મિલકત બાજુ દર્શાવવામાં આવશે. નંબર 3, બેંક લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે, જેના ₹5,000 એટલે કે 50,000ની લોનનું 10% લેખે વ્યાજ ગણતા ₹5,000 થશે. ખર્ચ તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે અને બીજી અસર પાકા સરવૈયામાં જવાબદારી તરીકે દર્શાવવામાં આવશે. આમ અધૂરી નોંધો પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં પણ ઉપજ સામે ખર્ચના મેળના ખ્યાલનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે છે. છેલ્લે પાકું સરવૈયું જોઈએ. 31/3/2025ના રોજનું પાકું સરવૈયું. મૂડી દેવા રકમ, મિલકત લેનાર રકમ. મૂડી દેવા બાજુ શરૂઆતની મૂડી ₹82,000 વત્તા ચોખ્ખો નફો ₹41,000 બાદ ઉપાડ ₹9,000. ચોખ્ખી મૂડીની રકમ 1,14,000 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. લેણદારો ₹38,000 મૂડી દેવા બાજુ. 10%ની બેંક લોન મૂડી દેવા બાજુ ₹50,000. બેંક લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી મૂડી દેવા બાજુ ₹5,000. હવે આપણે મિલકતો બાજુ જોઈએ. મિલકતોની શરૂઆતની બાકી ₹40,000 આપેલી છે, તેમાંથી ઘસારો ₹2,000 બાદ કરતાં આખરની બાકી ₹38,000 આવશે. રોકડની આખરની સિલક ₹10,200 છે, જે મિલકત લેણા બાજુ ₹10,200 દર્શાવવામાં આવશે. રોકાણોની આખરની બાકી ₹25,000 છે, જે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹25,000 દર્શાવવામાં આવશે. દેવાદારો આખરની બાકી ₹48,000 છે, મિલકત લેણા બાજુ દેવાદારો ₹48,000 દર્શાવવામાં આવશે. આખરનો સ્ટોક ₹85,000 છે, જે મિલકત લેણા બાજુ ₹85,000 દર્શાવવામાં આવશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ મિલકત લેણા બાજુ ₹800 દર્શાવવામાં આવશે. હવે મિત્રો આપણે પાકા સરવૈયાનું ટોટલ કરીશું તો બંને બાજુનું ટોટલ ₹2,07,000 આવશે, જે સૂચવે છે કે આપણા હિસાબો ગાણિતિક રીતે સાચા છે. મિત્રો આ મોડ્યુલની ચર્ચા અહીં આપણે પૂરી કરી. આ મોડ્યુલમાં પણ આપણે અધૂરી નોંધો પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાના વધારે ઉદાહરણોની અને કેટલાક હવાલાઓની પણ વાર્ષિક હિસાબોમાં બે અસર કેવી રીતે આપવામાં આવે છે તેની પણ ચર્ચા કરી. આવતા મોડ્યુલમાં પણ આપણે અધૂરી નોંધો પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવાના વધારે ઉદાહરણો અને હવાલાઓની ચર્ચા કરીશું. મિત્રો પ્રેક્ટિસ ચાલુ રાખશો. આભાર.